દાહોદથી પ્રેમીના ભરોસે ઘર છોડીને નીકળેલી સગીરા વારાણસીમાં દેહ વેપારના ધંધામાં ધકેલાઈ ગઈ હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામના ટીંબી ફળિયામાં રહેતી એક સગીર વયની દીકરીને ગત તારીખે 3/12/2022ના રોજ એટલે કે આજથી 1.5 વર્ષ અગાઉ ચાકલિયા પોલીસ મથકમાં જીઆરડી તરીકે નોકરી કરતા લીલેશ રસુ ચરપોટ નામનો ઈસામ દીકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પોતાની પત્ની તરીકે રાખવાની લાલચ આપીને પોતાની બાઇક પર બેસાડી તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસની તપાસ ઝાલોદ સર્કલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.સી. રાઠવાને સોંપવામાં આવી હતી. ત્યારે સુરત અને મુંબઈ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ તેમજ સાયબર સેલની ટીમોની મદદથી પોલીસની ટીમોને અનેક જાણકારીઓ મળી હતી. દાહોદના ચકલિયા ગામથી અપહરણ કરાયેલી દીકરીને તેની સાથેનો ઈસમ તેની ફોઈના ઘરે લઈ આવે છે તેવી બાતમીના આધારે દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શનમાં પોલીસની અલગ અલગ ટીમો તે દીકરીને ફોઈના ઘરે ગોઠવાઈ હતી અને પોલીસની ટીમોએ અપહરણ કરાયેલી દીકરી તેની ફોઈના ઘરે આવે ત્યારે પહેલેથી જ હાજર પોલીસની ટીમોએ તેને અને તેના સાથેના ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર ધ્રુજારીઓ પાડી દે તેવી એક વિતક કથા ચાલુ થાય છે. ચાકલિયા ગામના પોલીસ મથકમાં જીઆરડી તરીકે નોકરી કરતો લીલેશ રસુ ચરપોટ આ દીકરીને પ્રેમજાળમાં ફસાવીને પોતાની મોટરસાઇકલ ઉપર બેસાડી લીમખેડા ગામ લઈ જાય છે, જ્યાંથી તે આ દીકરી સાથે સુરત જતી બસમાં બેસી જાય છે અને તું સુરત જા, હું પાછળથી આવું છું તેમ કહીને તે પોતે સુરત તો ન ગયો પરંતુ દીકરી સુરત પહોંચી ગઈ અને લીલેશ ચરપોટની રાહ જોતી દીકરી આખરે રેલવે સ્ટેશન નજીક હવસખોર સત્યમસિંહ નામના ઈસમના ધક્કે ચડી જાય છે અને એ દીકરી હવસખોરના ધક્કે ચડી જતાં તેને પટાવી ફોસલાવી સત્યમસિંહ એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેના ઉપર દુષ્કર્મ આચરી. આ હવસખોર સત્યમસિંહે તે દીકરીને દાહોદ જવા માટેના રૂપિયા આપી તેને ઉધના રેલવે સ્ટેશન પાસે છોડી પોતે ફરાર થઈ ગયો હતો. એટલામાં બીજો નફટ રિક્ષા ચાલક આનંદસિંહ ઠાકોર આ દીકરીને રેલવે સ્ટેશન નજીક ધક્કે ચડાવે છે એટલે દયાવાન બની તે દીકરીને સ્વેટર આપીને તેના પોતાના ઘરે લઈ જાય છે. ત્યાં આનંદસિંહ ઠાકોર સાથે લિવ ઇન રિલેશનમાં જોડાયેલી તેની રખેલ પૂજા ઉર્ફ દેવી ઉર્ફે સારિયા વસીમખાન પઠાણ નામની મહિલા પહેલેથી જ સેક્સ રેકેટના ધંધામાં જોડાયેલી હતી. ત્યાં કેટલીક છોકરીઓને સેક્સ રેકેટના ધંધામાં ધકેલતી આવી હતી. ત્યારે આનંદસિંહ ઠાકોર અને તેની રખેલ પૂજા દેવી ઉર્ફે સારિયા વસીમખાન પઠાણ દાહોદની આ દીકરીને પણ 5 દિવસ સુધી પોતાના ઘરે રાખે છે અને ત્યારબાદ આ દીકરીને પૂજા દેવી ઉર્ફે સારિયા પઠાણ અને આનંદસિંહ ઠાકોર બંને જણા ત્યારબાદ આ દીકરીને પૂજા દેવી ઉર્ફે સારિયા પઠાણ અને આનંદસિંહ ઠાકોર બંને જણ દાહોદની આ દીકરીને લઈને ઉત્તર પ્રદેશના વારાણસી બનારસ જાય છે. ત્યારે દાહોદની દીકરીને આનંદસિંહ ઠાકોર વારાણસી બનારસ ખાતે રહેતા વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે. ત્યાં વિરેન્દ્રસિંહ યાદવ દાહોદની આ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરી તેની હેવાનિયત 1 વર્ષ સુધી ચાલુ રાખતો હતો. ત્યારબાદ વિરેન્દ્રસિંહ યાદવ વારાણસી ખાતે રહેતી અને બ્યુટી પાર્લરની આડમાં સેક્સ રેકેટનો ધંધો કરતી આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ નામની મહિલાને ત્યાં આ છોકરીને સેક્સ રેકેટ એટલે કે દેહ વેપારના ધંધામાં જોડી દે છે. જે આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ દાહોદની આ દીકરી જોડે 3 મહિનાથી દેહ વેપાર કરાવતી હતી. પરંતુ જ્યારે વિરેન્દ્રસિંહ યાદવ ગુજરાત તરફ આવતો હતો તો સાથે જ આ દાહોદની દીકરીને પણ લઈ આવે છે અને દીકરી જ્યારે એમ કહે છે કે મારે મારી ફોઈના ઘરે જવું છે ત્યારે દીકરીને લઈને ફોઈની ઘરે આવતો હોય છે. ત્યારે દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આ ચાકલિયા ગામની અપહરણ કરાયેલી દીકરી તેની ફોઈના ઘરે આવનાર છે. ત્યારે પોલીસ વોચમાં ગોઠવાઈ હતી અને આ દીકરીને તેમજ તેની સાથે રહેલ ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ મથક લાવી બાળ કલ્યાણ સમિતિના સ્પોર્ટ્સ પર્સનની હાજરીમાં પોતાની સાથે થયેલ તમામ આપવીતી આ દીકરીએ સંભળાવી હતી. ત્યારે પોલીસના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના સ્પોર્ટ્સ પર્સનના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો આ ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગના સભ્યોને પકડવા માટે અલગ અલગ પાસાઓમાં તપાસ હાથ ધરી રહી છે અને વારાણસી તેમજ સુરત ખાતે પણ તપાસ હાથ ધરાઈ છે. જોકે હાલ તો દીકરીને સુરક્ષિત મૂકી દેવામાં આવી છે. ત્યારે ગંભીર ઘટનાને લઈને દાહોદના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિગતવાર માહિતી આપી હતી. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 2022માં એક 12 વર્ષ અને 10 મહિનાની બાળકી ગુમ થવાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવાનાઓ કરી રહેલા હતા. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અહીંથી સુરતથી મુંબઈ અલગ અલગ જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી હતી. આ દરમિયાન પોલીસને બાતમી પ્રાપ્ત થઈ કે એ છોકરી એના ફૈબાના ઘરે આવે છે અથવા આવી રહી છે. એના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી
અને છોકરી અને એની સાથે એક આરોપી મળી આવતા દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલી છે. આ દીકરી ડિસેમ્બર 2022થી હમણાં સુધી એક ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો શિકાર બની હોય એવી હકીકત ધ્યાન પર આવેલી છે.